આશા રાખું છું તમે બધા સારા હશો। આજે આપણે જોવા જઈ રહ્યા છીએ એક મહત્વનો ટોપિક આઈઈસી, ઇન્ફોર્મેશન એજ્યુકેશન અને કમ્યુનિકેશન। મિત્રો આ બહુ મહત્વનો ટોપિક છે। એક આરોગ્ય કાર્યકર તરીકે અને રોજિંદગી જિંદગીમાં પણ આ મહત્વનો ટોપિક જણાય છે। આરોગ્ય કાર્યકર તરીકે આપણે કોઈ વ્યક્તિને સારું હેલ્થ એજ્યુકેશન આપ્યું હોય તો એ રોગ વિશે કઈ વસ્તુ ભવિષ્યમાં કઈ ન દેખાય તો એ પોતાની જાતે નિર્ણય લઈ શકે છે, બરાબર। અને સારા વ્યક્તિ તરીકે અને સામાન્ય જિંદગીની અંદર પણ આ વસ્તુ બહુ ઘણી મહત્વની ઉપયોગી છે। દાખલા તરીકે આપણે આપણા ઘરમાં કોઈ નાનું બાળક હોય તેને આપણે રેગ્યુલર સવાર ઉઠીને બ્રશ કરતા શીખવાડતા હોઈએ, બરાબર। કોઈના વ્યક્તિગત સારવાર વિશે શીખવાડતા હોઈએ, બરાબર। તો બધી વસ્તુ આઈસી ની અંદર આવે છે। આ રહી એ આપણે જાણતા હોય તો આપણે બીજાને શીખવાડી શકીએ અને એના વિશે આપણે પ્રેરિત કરી શકીએ। તો આ વિશે આપણે આ વિડીયોની અંદર ડિટેલની અંદર જોઈશું। આ વિડીયો અંદર આપણે જોઈશું આઈસી એટલે શું, આઈસી ની વ્યાખ્યા, આરોગ્ય શિક્ષણ અને આઈસી વચ્ચેનો સંબંધ, આઈસી કરવાના મુખ્ય હેતુઓ, આઈસી નું મહત્વ, આઈસી ના સિદ્ધાંતો, કમ્યુનિકેશન અને કમ્યુનિકેશનના પ્રકારો, એના અવરોધો, એના સંચાર મોડ, એની પ્રક્રિયા, એવિએટ્સ વગેરે વિશે આપણે ડિટેલની અંદર વિડીયોની અંદર જોઈશું। તો શરૂ કરીએ। આઈસી એટલે શું? આઈસી નું ફૂલ ફોર્મ ઇન્ફોર્મેશન એટલે માહિતી, એજ્યુકેશન એટલે શિક્ષણ અને કમ્યુનિકેશન એટલે સંચાર, એટલે કે અર્થાત લોકો સુધી યોગ્ય માહિતી પહોંચાડવી અને તેને સમજ આપી યોગ્ય રીતે સંચાર કરીને સારા આરોગ્ય વર્તન માટે પ્રેરિત કરવું, તેને આઈસી કહેવાય। એટલે કે લોકોને આપણે યોગ્ય માહિતી પહોંચાડવી અને સમજણ આપવી અને સારા આરોગ્ય વિશે પ્રેરિત કરવું, તેને આપણે આઈસી તરીકે ઓળખી શકીએ, બરાબર। દાખલા તરીકે આપણે ટીબી નું એક્ઝામ્પલ લઈએ તો લોકોની અંદર આપણે ટીબી વિશે માહિતી આપી હોય કે ટીબી શું છે, કેવી રીતે ફેલાય છે, એના લક્ષણો શું છે અને બચવા માટે શું કરવું જોઈએ, એની સારવાર વિશે સમજાયું હોય બધું ડિટેલની અંદર, તો ભવિષ્યમાં કઈ એવી તકલીફ એને જણાય તો એ પોતાની જાતે એ ઇન્ડિપેન્ડન્ટ રીતે નિર્ણય લઈ શકે કે મારે આ દવાખાનામાં જઈશ, આ રીતે મારી સારવાર કરાવીશ તો મને ફરક પડી જશે અને મટી જશે। એટલે આપણે પ્રોપર આઈસી કરી હોય તો વ્યક્તિ પોતાની જાતે નિર્ણય લઈ શકે છે, બરાબર। આઈસી ની અંદર સામે દર્દીને માહિતી આપવાની હોય, સમજાવવાનું હોય અને સારા આરોગ્ય વર્તન વિશે પ્રેરિત કરવાનું, એને આપણે આઈસી તરીકે ઓળખીએ છીએ। નેક્સ્ટ આપણે જોઈએ ડેફિનેશન ઓફ હેલ્થ એજ્યુકેશન, આરોગ્ય શિક્ષણની વ્યાખ્યા। આપણે જે આરોગ્ય શિક્ષણ આપીએ એની પ્રોપર એક વ્યાખ્યા બનાવવામાં આવેલી છે। એ વ્યાખ્યા છે વ્યક્તિ અને સમુદાયના આરોગ્યમાં સુધારો લાવવા માટે બનાવવામાં આવેલા વિવિધ શૈક્ષણિક અનુભવોના આધારે અનુભવોના સંયોજનને આરોગ્ય શિક્ષણ કહેવામાં આવે છે। એટલે કે કોઈ વ્યક્તિ અને સમુદાયના આરોગ્યની અંદર સુધારો લાવવા માટે થઈને જે વિવિધ શૈક્ષણિક અનુભવોના આધારે જે સંયોજન બનાવવામાં આવેલ છે એને આપણે આરોગ્ય શિક્ષણ તરીકે ઓળખીએ છીએ, બરાબર। તો આરોગ્ય શિક્ષણનો ફાયદો શું છે, બરાબર, કે તે લોકોના જ્ઞાનની અંદર વધારો કરે, તે વલણમાં ફેરફાર લાવે, જીવન કૌશલ્ય વિકસાવે છે અને લોકોના જીવનને જીવવા માટે સક્ષમ બનાવે છે। તો જ્ઞાનમાં વધારો કરે છે મિત્રો, કોઈ વસ્તુની ખબર ના હોય તો વસ્તુની જાણકારી મળે અને બરાબર વલણમાં ફેરફાર લાવવા માટે પણ ઘણું મહત્વનું છે। કોઈ વસ્તુને આપણે પ્રિવેન્શન ખબર હોય તો એ વસ્તુથી બચી શકીએ। દાખલા તરીકે કોઈ વાયરલ ઇન્ફેક્શન હોય કે બેક્ટેરિયલ હોય, બરાબર, તો એને ખબર પડે કે ભાઈ આપણે મોઢે માસ્ક રાખવું જોઈએ, વારે ઘડી હાથ ધોવા જોઈએ, બરાબર। કોઈ ડાયાબિટીસ વિશે હોય તો ડાયાબિટીસ વિશે કહી શકીએ કે બિનચેપી રોગ છે, કોઈ અડકવાથી ફેલાતો નથી, એટલે પોતે વલણ બીજા પ્રત્યે કઈ હોય તો વસ્તુ કરી શકે। અને અમુક વાર ગામડાઓની અંદર કે ભાઈ એને ડાયાબિટીસ હોય તો મોડીસ તો મને થઈ જશે, એટલે પ્રોપર માહિતી આપી લે કોઈ ડાયાબિટીસ બિનચેપી રોગ છે તો પછી એનું વ્યક્તિનું વલણ પણ બદલાઈ શકે છે, જીવન કૌશલ્ય વિકસાવે અને લોકોને સ્વસ્થ જીવન જીવવા માટે સક્ષમ બનાવે। નેક્સ્ટ આપણે જોઈએ આરોગ્ય શિક્ષણ અને આઈસી વચ્ચેનો સંબંધ। આરોગ્ય શિક્ષણ એટલે હેલ્થ એજ્યુકેશન એટલે આરોગ્યલક્ષી માહિતી એટલે આરોગ્યલક્ષી શિક્ષણ। આઈસી એટલે માહિતી, શિક્ષણ અને સંચારની સંપૂર્ણ પ્રક્રિયા। બીસીસી બિહેવિયર ચેન્જ કમ્યુનિકેશન એટલે વર્તનમાં ફેરફાર લાવવાની પ્રક્રિયા। મિત્રો જો ખાસ આઈસી એ છે માહિતી, શિક્ષણ અને સંચારની સંપૂર્ણ પ્રક્રિયા, અને બીસીસી છે વર્તનની અંદર ફેરફાર લાવવાની પ્રક્રિયા। અર્થાત હેલ્થ એજ્યુકેશન એ આઈસી નો ભાગ છે અને બીસીસી એક આઈસી નું એડવાન્સ ફોર્મ છે। આમાં ખાસ કન્ફ્યુઝન ના થવું જોઈએ મિત્રો, હેલ્થ એજ્યુકેશન એ આઈસી નો ભાગ છે અને બીસીસી એ આઈઈસી નું એડવાન્સ ફોર્મ છે। નેક્સ્ટ જોઈએ આઈસી ના મુખ્ય હેતુઓ। તો મુખ્ય આપણે આઈસી જયારે કરતો તેનો આપણી પાછળ એક હેતુ હોવો જોઈએ, બરાબર। તો આપણો મુખ્ય હેતુ શું હોય? જનજાગૃતિ લાવવી, લોકોની અંદર જનજાગૃતિ લાવવી, કોઈ ટોપિક વિશે કોઈ વસ્તુ વિશે જનજાગૃતિ લાવવી,
લોકોને રોગ અને સારવાર અને બચાવ વિશે માહિતી આપવી. દાખલા તરીકે આપણે જોઈએ ટીબી વિશે, કે HIV વિશે, મેલેરિયા વિશે, ડેન્ગ્યુ વિશે. હમણાં આપણે દાખલા આપણે જોઈએ આપણે 2019ની અંદર કોરોના આવ્યો હતો, બરાબર. તો એ દરમિયાન સરકારે બધી રીતે આપણે આઈસી કરી હતી પૂરેપૂરી. કોઈ પોસ્ટરના માધ્યમથી, કોઈ મોબાઈલની અંદર કોલર ટ્યુનથી, વારે ઘડી આપણે કોને કોલ કરતા હોય એટલે કોરોનાની કોલર ટ્યુન આવતી. એ એક પણ આઈસી નો જ ભાગ છે, બરાબર. તો ગમે તે રીતે આપણે આઈસી કરીને આપણે લોકોમાં જનજાગૃતિ લાવી શકાય અને એના બચવાના આપણે ઉપાયો કરી શકાય, બરાબર. એટલે મેન હેતુ છે જનજાગૃતિ લાવવી. એ આપણે આગળ જોઈશું કે આઈસી કેવી રીતે કરવી, કયા માધ્યમથી કરવી, આપણે આગળ ડિટેલની અંદર જોઈશું. ખોટી માન્યતાઓ દૂર કરવી. મિત્રો, અમુક રોગો વિશે ગામડાની અંદર ઘણી બધી ખોટી માન્યતાઓ અત્યારે છે. દાખલા તરીકે આપણે કોઈ વ્યક્તિ માનસિક રીતે બીમાર હોય, અસ્વસ્થ, તો એને કહે છે કે ભાઈ ભૂત વળગ્યું છે, કે વસ્તુ કંઈક છે, બરાબર. કોઈ માતાજી આવે છે, કે ગમે તે વસ્તુ XYZ કહેતા હોય, બરાબર. તો આપણને માહિતી આપી હોય કે તે માનસિક આરોગ્ય વિશે આપણે પ્રોપર માહિતી આપેલી હોય તો આપણે બચી શકાય. જેમ કે માનસિક આરોગ્યની અંદર અમુક લક્ષણો એવા છે કે જે એમ જ લાગે કે આ વ્યક્તિને કંઈક તકલીફ હશે જ આને. જેમ કે અલગ અલગ રહે, કોઈનાથી વાતચીત ના કરે, ખોટા લક્ષણો અલગ અલગ આવે, વધારે પડતું બોલ કરે, બરાબર. અમુક આ માનસિક આરોગ્યના લક્ષણો છે બધા. લોકોને અમુક એમ કે કશે બી તકલીફ થઈ જશે, કાં તો ભૂત આવી ગયું છે. એ ખોટી માન્યતાઓ છે, પણ એને પ્રોપર શીખવામાં આવેલું હોય તો એનું યોગ્ય ડિસિઝન એના ઘર પરિવારના લઈ શકે કે ભાઈ એને માનસિક તકલીફ છે આને. બીજું કે ટીબી સ્પર્શ કરવાથી ફેલાયેલા. ટીબી મિત્રો સ્પર્શ કરવાથી નથી ફેલાતો. કોઈ વ્યક્તિને ટીબી થયો તો આપણે અડીએ, કાચ મિલાવ્યો તો આપણને ટીબી થતો નથી, પણ એના ટીબી વાળા કોઈ બેક્ટેરિયા કોઈ સંપર્કમાં આવે તો આપણને ટીબી થવાની પૂરેપૂરી શક્યતા છે, બરાબર. એટલે ખોટી માન્યતાઓ છે અમુક દૂર કરવી. પછી કોઈ ગામડાઓની અંદર હજી પણ એ વસ્તુ છે કે રસી આપવાથી બાળકોને તાવ આવે છે. મિત્રો, બાળકોને રસી આપવાથી તાવ આવતો નથી વધારે પડતો. હા, રસી લો એટલે શરૂઆતના 2-3 દિવસ તાવ જેવું રહે, સાથે એને પેરાસિટામોલ જેવી દવા આપો એટલે કમ્પ્લીટ રિકવર થઈ જાય, બરાબર. પણ જરૂર નથી રસી લેવાથી તાવ આવી જ જાય બધાને. તાવ આવે તાવ મટી જાય, પણ લાંબા ટાઈમ સુધી તાવ રહે નહીં. અમુક ખોટી માન્યતાઓ દૂર કરવી જોઈએ આઈસીથી. ત્રીજું છે સારું આરોગ્ય વર્તન વિકસાવવું. જેમ કે ભાઈ હાથ ધોવા, શૌચાલય જાય પછી હાથ પાણી લેવું, હાથ કમ્પ્લીટ ધોવા, સ્વચ્છ પાણી પીવું, કસરત કરવી, સ્મોકિંગ છોડવું વગેરે આપણે સારું આરોગ્ય વર્તન વિકસાવવું છે, માહિતગાર કરી શકીએ તેમને. ચોથું, લોકોમાં જવાબદારી વિકસાવી, બરાબર. લોકોમાં જવાબદારી આપણે એ રીતે વિકસાવી કે પોતાનું આરોગ્ય પોતે જાતે સંભાળી શકવું જોઈએ. આ કોઈ પણ વસ્તુ પોતાના માટે હાનિકારક છે એ વસ્તુ જાતે સમજી શકવો જોઈએ અને જાતે દૂર રહેવો જોઈએ. અને ઇન કેસ એને એ કોઈ તકલીફ થાય તો જાતે નિર્ણય લઈ શકવો જોઈએ. એટલે પોતાની રીતે એ વ્યક્તિને જવાબદાર વ્યક્તિ બનાવવો જોઈએ. નેક્સ્ટ આપણે લઈએ લોક અથવા સમુદાયની ભાગીદારી વધારવી. આઈસી દ્વારા લોકોના કાર્યક્રમો સક્રિય રીતે જોડાય, સમુદાયના લોકો સાથે મળીને કામ કરે ત્યારે આરોગ્ય કાર્યક્રમ વધુ સફળ અને અસરકારક બને છે. લોકોમાં જવાબદારી અને સહકારની ભાવના વિકસે છે. દાખલા તરીકે રસીકરણ અભિયાન, સ્વચ્છતા અભિયાન, ટીબી શોધ અભિયાન. લોક સમુદાય ભાગીદારી બહુ મહત્વની છે મિત્રો. જ્યાં સુધી જેટલા વધુ માણસો હોય એટલા વધુ લોકો સુધી આપણે આપણો મેસેજ વધુ ફેલાવી શકાય અને વધુ આપણે એને સરળ બનાવી શકાય અને અસરકારક બનાવી શકાય, બરાબર. નેક્સ્ટ આપણે જોઈએ આઈસી નું મહત્વ. તો શા માટેનું મહત્વ છે? રોગોના નિવારણ માટે. તો આપણે જોયું કે આપણે જેટલું સમજાયેલું લોકોને ફાયદાકારક તરત રહે આપણને. તો રોગોના નિવારણ માટે આઈસી ઘણી જરૂરી છે. આઈસીમાં લોકોમાં સ્વચ્છતા, રસીકરણ અને સારું આરોગ્ય વર્તન વિશે જાણકારી લાવે છે. તે લોકોમાં રોગથી બચવાના ઉપાય વિશે સમજણ વિકસાવે છે. આથી ઘણા ચેપી અને બિનચેપી રોગો અટકાવી શકાય છે. મિત્રો, ખાસ કરીને બિનચેપીની વાત કરીએ તો ડાયાબિટીસ છે કે હાઇપરટેન્શન છે, આ બિનચેપી રોગો છે. અને હાઇપરટેન્શન ખાસ કરીને આપણે તેને સાયલેન્ટ કિલર તરીકે ઓળખીએ છીએ, જે આપણા શરીરમાં હોવા છતાં પણ આપણને ખબર ના પડે. આપણને લક્ષણો છે એનું શરૂઆતમાં માથું દુખાતું હોય, બરાબર, માથું ભારે ભારે રહેતું હોય. એના અમુક મેઇન લક્ષણ એ છે કે વધારે પડતું માથું ભારે ભારે રહેતું હોય, લક્ષણો છે એના મેઇન. આપણને લાગે કે સામાન્ય ભાઈ માથું દુખાય છે, પણ આવી તકલીફને જોવી પડે અને એક વખત બીપીની તપાસ કરાવવી જોઈએ, બરાબર. એટલે આ વસ્તુથી માહિતગાર કરેલા હોય તો એને ભવિષ્યમાં એ વ્યક્તિ બચી શકે છે. જરૂર નથી કે માથું ખાલી બીપીના કારણે દુખાય. અમુક માઇગ્રેનના કારણે ઊંઘ ઓછી લીધી હોય તો પણ દુખાતું હોય, બરાબર. કોઈ વધારે ટેન્શન હોય એના કારણે પણ દુખાતું હોય. અલગ અલગ કારણો છે, પણ
માહિતી આપવી ઘણી જરૂરી છે, જેથી કરીને રોગોનું નિવારણ તરત આવી શકે. આરોગ્યમાં સુધારો લાવવો. આઈસી લોકોમાં યોગ્ય જ્ઞાન અને કૌશલ્ય અને સકારાત્મક વલણ વિકસાવે છે. તે લોકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરે છે. આથી વ્યક્તિ અને સમુદાય બંનેમાં આરોગ્યમાં સુધારો થાય છે. આપણે આગળના ઉદાહરણમાં જોયું કે ડાયાબિટીસ વિશે અને હાઇપરટેન્શન વિશે પ્રોપર માહિતી આપી હોય તો પોતાને જીવનની અંદર સુધારો થઈ શકે. જીવનની ગુણવત્તામાં સુધારો. સ્વસ્થ વ્યક્તિ વધુ સક્રિય અને આત્મવિશ્વાસની બને છે. તે શિક્ષણ અને સામાજિક જીવનમાં સારી રીતે ભાગ લઈ શકે છે. આઈસી લોકોને સુખી અને સ્વસ્થ જીવનમાં મદદરૂપ કરે છે. મિત્રો, અમુક જે એક્ઝામ્પલ છે એ ડિટેલમાં હું નથી લેતો, કારણ કે એક બરાબર છે. બધા એક્ઝામ્પલો જે છે આપણે વધારે ડિટેલમાં લાંબી કાંઈ જરૂર નથી, એટલે હું લાંબા નથી કહેતો, ખાલી વાંચી દઉં છું. અત્યારે જ્યાં સમજાવવાની જરૂર આવશે ત્યાં હું તમને ડિટેલની અંદર સમજાવી દઈશ. ચોથું જોઈએ, આરોગ્ય ખર્ચમાં ઘટાડો. રોગ થવા પહેલા જાગૃત અને સાવચેતી રાખવાથી સારવારની જરૂર ઓછી પડે છે. તેથી પરિવારને અસરકારક અને આરોગ્ય ખર્ચ ઘટાડવામાં મદદરૂપ થાય છે અને પ્રિવેન્શન દ્વારા પણ આર્થિક ભાર ઓછો થાય છે. મિત્રો, આ એકદમ સાચી વાત છે. કોઈ વસ્તુ આપણે કોઈ જાણકારી આપીએ પ્રોપર, કોઈ રોગ વિશે કે ગમે તે વિશે, તો સામે તે વસ્તુ થતા પહેલા એને બચવાનો પગલાં લઈ લે છે લોકો, બરાબર, જેથી કરીને કે એ આર્થિક ખર્ચામાં આવતા પણ બચી જાય અને રોગથી બચીને પણ રહી જાય છે. બરાબર. દાખલા તરીકે આપણે વાત કરીએ હાઇપરટેન્શનની, તો ખબર ના પડતી હશે પણ આવી ગયો તો આપણે જાણકારી આપી તો તપાસ કરાવે તો શરૂઆતની અંદર જે કંટ્રોલમાં રાખી દે તો કોઈ વાંધો આવતો નથી, જેથી કરીને ખર્ચો બચે અને એનું પ્રિવેન્શન પણ થઈ જાય. બરાબર. આ રીતે ઘણા બધા રોગોની અંદર પણ તેનું પ્રિવેન્શન કરી શકાય, બચી શકાય. એટલે આરોગ્યના ખર્ચમાં ઘટાડો પણ થઈ શકે છે. સમાનતામાં સુધારો. આઈસી દરેક વ્યક્તિ સુધી આરોગ્ય સંબંધિત માહિતી પહોંચાડવા મદદ કરે છે અને તે આર્થિક અને સામાજિક અને આર્થિક ભેદભાવ વગર આરોગ્યમાં જાગૃતિ ફેલાવે છે. આથી દરેક વ્યક્તિને આરોગ્ય અંગે સમાન તક મળે. મિત્રો, દરેક વ્યક્તિને આપણે આ મુદ્દાની અંદર આઈસી વિશે એમ છે કે આરોગ્ય સંબંધિત માહિતી તમામ સુધી પહોંચાડવી જોઈએ. એ પણ સામાજિક અને આર્થિક ભેદભાવ વગર આરોગ્ય જનજાગૃતિ ફેલાવવી જોઈએ. બરાબર. એવું નહીં કે ગામની અંદર જે મેન માણસો છે એમને જ આપણે શીખવાડી ફોટોગ્રાફી કરી લઈએ, એવું નહીં. અંદર ગામનો દરેક વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિ હોય, તેને પોતાની સ્વાસ્થ્ય સારી રાખવા માટેનો અધિકાર છે અને સારવાર માટેનો પણ અધિકાર છે. બરાબર. તો તેને આપણે એનું માન રાખીને બધાને આપણે આરોગ્યની સાચી માહિતી પહોંચાડવી પડે, જેથી કરીને કે દરેકને સમાન તક મળી રહે. બરાબર. નેક્સ્ટ આપણે જોઈએ પ્રિન્સિપલ્સ ઓફ આઈસી ના સિદ્ધાંતો. આઈસી કરતી વખતે આપણે ખાસ શું ધ્યાનની અંદર રાખવું જોઈએ? વિશ્વસનીયતા. આઈસી આપનાર વ્યક્તિ અથવા સંસ્થા વિશ્વસનીય હોવી જોઈએ. આરોગ્ય સંબંધિત માહિતી અને વૈજ્ઞાનિક આધારિત અને સાચી હોવી જોઈએ અને યોગ્ય જ્ઞાન અને અનુભવ ધરાવતા વ્યક્તિ દ્વારા શિક્ષણ આપવામાં આવે તો લોકોમાં વિશ્વાસ વધુ રાખે. મિત્રો, આ બહુ મહત્વનું છે. કોઈ પણ આવીને ગમે તે વ્યક્તિ આવીને પોતાનો લેક્ચર જાળીને જતા રહે, એ બરાબર ના કહેવાય. કોઈ પણ ગમે તે આવીને પોતે સમજાઈને જાય. બરાબર. કોઈ સંસ્થાથી સંલગ્ન હોય કે ના, કોઈને ખબર ના હોય. બરાબર. એટલે કોઈ આઈસી આપનાર વ્યક્તિ કોઈ સંસ્થાથી સંલગ્ન હોય તો એકદમ સૌથી સારો. બરાબર. અને આપનાર વ્યક્તિ કોઈ માહિતી